જય શ્રી કૃષ્ણ. હું બદાણિયા છાયા મનુભાઈ ફ્રોમ રાજુલા, અમરેલી. મેં નીટ 2022માં 635 માર્ક્સ મેળવ્યા છે અને હાલ હું અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરું છું. અને અહીંયા સુધી મારા પહોંચવાના આ સફળમાં જેમના ગાઈડન્સ અને મેનેજમેન્ટનો ખૂબ જ મોટો ફાળો છે એવા DP આહિર સાહેબની હું ખૂબ જ આભારી છું. અને મારા આ સફળની તેમની સાથેની હું થોડી આજે વાત કરવાની છું. તો જ્યારથી અમારો સિલેબસ શરૂ થતો ત્યારથી જ તે DP સાહેબ અમને અમારું ટાઈમ ટેબલ આપી દેતા અને એ ટાઈમ ટેબલ પ્રમાણે જ તે અમારી બધી ટેસ્ટ લેવાતી અને અમારી વીકમાં 2 ટેસ્ટ લેવાતી અને વીકેન્ડમાં મોક ટેસ્ટ લેવાતી. આ રીતના અમને ગુજરાત બોર્ડ અને નીટ બંનેની તૈયારી સાથે કરાવવામાં આવતી. અને આ પેપરમાં અમને જે કાંઈ બી ડાઉટ હોય કે અમારા MCQ ખોટા પડ્યા હોય અને અમને એનું સોલ્યુશન ના મળે તો એની અમારા જે ફેકલ્ટી હતા એ અમને પછીના દિવસે સોલ્વ કરાવતા. અને આ બધા પેપરની અમને એક અલગ ફાઇલ બનાવવામાં આવતી અને સાથે એક નોટબુક બી બનાવવામાં આવતી જેને અમે લોકો NMS બુક કહેતા, નીટ MCQ સોલ્યુશન બુક. જેમાં અમે બધા અમારા ખોટા પડેલા કે અમને ડાઉટ હોય ને ના આવડ્યા હોય એવા બધા કન્સેપ્ટ અમે લોકો લખતા અને MCQ સોલ્વ કરીને લખતા, જેથી અમે લોકો રિવિઝન કરીએ ત્યારે અમને લોકોને ખબર પડે કે અમારી ક્યાં ભૂલ હતી કે અમે આ MCQ હવે બીજી વાર આવે તો અમારે શું મિસ્ટેક ના કરવી એમ. અને આની સાથે અમને ગોલ કાર્ડ આપવામાં આવેલું હતું જેમાં અમારે ટેસ્ટ લેવાની હોય એ પહેલાં અમારા ટાર્ગેટ માર્ક્સ લખવાના અને પછી જે અમે લોકો મહેનત કરી એના પછીના જે રિઝલ્ટ આવે ટેસ્ટનું એ માર્ક્સ લખવાના, જેથી અમને લોકોને ખબર પડે કે અમારો કયો કન્સેપ્ટ વીક છે કે અમને ક્યાં મિસ્ટેક થાય છે કે ટાઈમ મેનેજમેન્ટમાં શું પ્રોબ્લેમ છે. આ બધાની જ્યારે કાઉન્સિલિંગ કરવામાં આવતું ત્યારે ફેકલ્ટી દ્વારા અમને ગાઈડન્સ આપવામાં આવતું. અને સાથે સાથે જ્યારે અમારો સિલેબસ ચાલતો ત્યારે અમને લોકોને જે કાંઈ બી ડાઉટ થતા તો એના માટે અમારો વીકમાં સ્પેશિયલી ડાઉટ ડિફિકલ્ટીનો સોલ્યુશન માટેનો લેક્ચર રાખવામાં આવતો કે જેમાં અમારા મેન ફેકલ્ટી અમને બધું સોલ્યુશન કરાવે કે જેમાં અમને કોઈ કન્સેપ્ટ ના આવડતા હોય કે ટેક્સ્ટ બુકની કોઈ બી લાઇન્સ ના સમજાતી હોય કે કોઈ અધર મટીરિયલ્સ હોય કે એના MCQ હોય તો એ અમને બધું સોલ્યુશન કરાવતા. અને છતાં જો ડિફિકલ્ટી હોય તો એના માટે અમને ડિફિકલ્ટીનો ચાર્ટ બી આપવામાં આવેલો હતો જેમાં લખીને અમારે આપી દેવાનું અને પછી જ્યારે સર આવે ત્યારે અમને અલગથી ને સોલ્વ કરાવી દે પર્સનલમાં. અને આની સાથે સાથે જ્યારે અમારો નીટનો જે લાસ્ટ ટાઈમ હતો તો એ જે છેલ્લા મહિના હતા એનું બી અમને અલગ ટાઈમ ટેબલ બનાવી દીધું અને એ પ્રમાણે તે અમારે લોકોનું આખું શેડ્યુલ હતું. અને એમાં અમને નીટના જે બીજા વર્ષોમાં લેવાયેલા પેપર હતા એના MCQ સોલ્વ કરાવવામાં આવતા અને એની સાથે સાથે એની જેવા બીજા MCQ હોય એના બી અમને મટીરિયલ્સ આપવામાં આવતા જે અમે લોકો સોલ્વ કરતા. અને એની ડિફિકલ્ટીના માટે જ્યારે સિલેબસ પૂરો થઈ ગયો હતો છતાં બી ફેકલ્ટીઝ આવતા અને અમને લોકોને એ બધું સોલ્વ કરાવતા. અને સાથે સાથે અમને મોટિવેશનલ સ્પીકર બી અમારા લોકો માટે બોલાવતા, જેમ કે આ જડતાની જડીબુટ્ટી જેવા કાર્યક્રમો બી કરતા જેથી અમને લોકોને મોટિવેશન મળે અને ઇન્સ્પિરેશન મળે. અને સાથે સાથે અમે લોકો તો હોસ્ટેલમાં હતા તો હોસ્ટેલમાં બી દીપક સાહેબે અમારું શેડ્યુલ બનાવેલું હતું જેને પ્રમાણે અમારે એ શેડ્યુલ પ્રમાણે તે અમારો ઉઠવા જાગવાનો ટાઈમ અને અમારો રીડિંગ ટાઈમ, અમારે રિવિઝન ટાઈમ એ બધાનું મેનેજમેન્ટ કરીને એમને આપેલું હતું. અને એ પ્રમાણે અમે લોકો વર્ક કરતા અને અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો એમનો સપોર્ટ બીજા ઘણા સ્ટુડન્ટ્સને મળે એ ભગવાનને પ્રાર્થના અને DP સાહેબની ખૂબ જ આભારી છું. થેન્ક યુ.